અમૃત 2.0 સ્વેપ 1 યોજના અંતર્ગત અંદાજિત 39 લાખના ખર્ચે ભરૂચ ખાતે બનેલ દાદાભાઈ બાગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું, જેમાં અધિકારીશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબા યાદવ, શહેર મહામંત્રી દીપકભાઈ મિસ્ત્રી, બાગ બગીચા ચેરમેન રોહિણીબેન સારંગ સહિતના પદાધિકારીઓ અને અન્ય આગેવાનો, અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા 38 લાખ રૂપિયાના ખર્ચે સ્ટેશન સ્થિત દાદાભાઈ બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ભરૂચ નગરપાલિકા દ્વારા 6 મહિના પહેલાં આ બાગમાં નવીનીકરણ માટે અને રીડેવલપ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. 6 મહિનાના ટૂંકા ગાળાના સમયમાં આના નવીનીકરણના તમામ કાર્યો પૂર્ણ થયા છે અને આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પ્રાઇમ લોકેશન ઉપર આ બાગ આવેલો છે. વર્ષો જૂનો ભરૂચની ઓળખ સાથે સંકળાયેલો ગાર્ડન છે. આના નવીનીકરણના કારણે ભરૂચના લોકોને, જે લોકો આ બાગમાં સતત આવજાવ કરે છે, સ્ટેશનનો વિસ્તાર હોવાના કારણે પ્રવાસીઓની પણ આવજાવ હોય છે, આ બધાને આનો લાંબા સમય સુધી લાભ મળશે. નગરપાલિકાએ આ સુંદર કામ કર્યું છે, માટે આખી નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.